પૈસાની લાલચમાં દીપેશ ગોહેલે ઓખા પોર્ટ ઉપર કોસ્ટગાર્ડની શિપની માહિતી લીક કરી। પાકિસ્તાન નેવી માટે કામ કરતી મહિલા સાથે ફેસબુકથી સંપર્ક થયા બાદ તપાસ દરમિયાન દીપેશ સાથેનું વોટ્સએપ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થતું હોવાનું અને બેંક ખાતામાં પૈસા જમા થયાનું બહાર આવ્યું। સ્ટેટ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરવા બદલ ઓખા નજીક આરંભડા ગામે રહેતા ખાનગી કંપનીમાં નોકરી કરતા ભારતીય શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી। ગુજરાત એસટીએસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR ચૌધરીએ ને ગુપ્ત માહિતી મળેલ કે દીપેશભાઈ બટુકભાઈ ગોહેલ રહેવાસી જય અંબે સોસાયટી ત્રીજા ફાટક પાસે આરંભડા ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા છેલ્લા કેટલાક સમયથી કોઈ પાકિસ્તાની આર્મી કે જાસૂસી સંસ્થા ISIના કોઈ અધિકારી કે એજન્ટ સાથે વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં છે। આ શખ્સની ધરપકડ કર્યા બાદ તપાસમાં ખુલ્યું હતું કે દીપેશ ગોહેલ છેલ્લા 3 વર્ષથી ઓખા જેટી ઉપર કોસ્ટગાર્ડની બોટોના રિપેરિંગનું કામ કરી રહેલ છે। આજથી 7-1 મહિના પહેલા તે ફેસબુક પર સાહિમા નામની ધરાવતી એક પ્રોફાઇલ સાથે સંપર્કમાં આવેલ। પોતે એક મહિલા હોવાનું અને પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું જણાવી આ સાહિમા ફેસબુક પ્રોફાઇલ ધારકે દીપેશ ગોહેલ સાથે વોટ્સએપના માધ્યમથી પણ સંપર્ક કરેલ। દરમિયાન ઉપરોક્ત સાહિમાએ દીપેશ ગોહેલને તેના કામ વિશે પૂછતા તેણે ઓખા પોર્ટ ખાતે ડિફેન્સની બોટોમાં વેલ્ડિંગ તથા ઇલેક્ટ્રિક તથા ફર્નિચરને લગતું કામકાજ કરતો હોવાનું જણાવેલ। ત્યારબાદ સાહિમાએ તેને જણાવેલ કે ઓખા પોર્ટ ઉપર કોસ્ટગાર્ડની જે કોઈ શિપ ઊભી હોય તેના નામ તથા નંબરની માહિતી તેને આપવી અને તેને રોજના ₹200 લેખે દર મહિને પૈસા તેના બેંક ખાતામાં જમા કરાવશે, જેથી દીપેશ ગોહેલે સાહિમાને વોટ્સએપના માધ્યમથી પૈસાની લાલચમાં દરરોજ ઓખા જેટી ઉપર જઈ ત્યાં હાજર બોટોના નામ તથા નંબરની તથા પૈસા મેળવવા પોતાના મિત્રોના UPI લિંકેડ નંબરોની માહિતી મોકલી આપેલ હતી અને તે બદલ સાહિમાએ તેને આપેલ તેના મિત્રોના બેંક ખાતામાં છેલ્લા 7-8 મહિના દરમિયાન ₹42,000 જેટલા UPIથી જમા કરાવેલ હતા। વધુમાં સાહિમાએ દીપેશ ગોહેલ સાથે ચેટ કરેલ વોટ્સએપ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહેલ હોવાનું ખુલવા પામ્યું હતું। TV18 ન્યૂઝ જામખંભાળિયા।